વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં એક અનોખી ચોરીની ઘટના સામે આવી છે, જ્યાં એક શખ્સે સ્પાઇડરમેનની શૈલીમાં દિવાલ ચડીને મકાનમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો। આરોપી વિશાલ પટેલે પહેલાં મકાનની દિવાલ ચડી ત્યારબાદ બારીની લોખંડની ગ્રીલ તોડી અંદર પ્રવેશ કર્યો હતો અને ઘરમાં રહેલા કિંમતી મુદ્દામાલની ચોરી કરી હતી। પોલીસ માહિતી મુજબ ચોરે 10 લાખ રૂપિયા કરતાં વધુ મૂલ્યના મુદ્દામાલની ચોરી કરી હતી। આ ઘટનાની તપાસ શરૂ કરતા ગોત્રી પોલીસે ઝડપથી પગલાં ભરી ચોરી કરનાર ઈસમને પકડી પાડ્યો હતો। આરોપીની ઓળખ વિશાલ પટેલ તરીકે થઈ છે, જે મૂળ આણંદ જિલ્લાના વાસખીલિયા ગામનો રહેવાસી છે। પોલીસના જણાવ્યા મુજબ વિશાલ પટેલ અગાઉ પણ ઘણા ગુનાઓમાં સંડોવાયેલો રહી ચૂક્યો છે અને તેનો ગુનાહિત ઇતિહાસ પણ છે। ગોત્રી પોલીસે વિશાલને ઝડપી લઈને તેની સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। આ ઘટના સ્થાનિક વિસ્તારોમાં ચકચાર જગાવી છે અને લોકોમાં સુરક્ષા અંગે ચિંતા ઊભી કરી છે। પોલીસે નાગરિકોને સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ હરકતોની જાણ થાય તો પોલીસને કરવા અનુરોધ કર્યો છે।